સફારી ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતું હરિયાણાનું નેટવર્ક અમદાવાદ પોલીસે મધરાત્રે ઉગાડું પાડી દીધું. અમદાવાદમાં ગુનેગારો ભલે ગમે તેટલા શાણા બનવાની કોશિશ કરે, પણ કાયદાના હાથ લાંબા છે. ઝોન 4 LCB અને નરોડા પોલીસે મધરાત્રે ઓપરેશન ક્લીન પાર પાડી દારૂની હેરાફેરીના એક મોટા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. વાત જાણે એમ છે કે મધરાત્રે 3:30 વાગ્યાના અરસામાં નરોડા ગેલેક્સી 4 રસ્તા પાસે એક સફેદ રંગની ટાટા સફારી કાર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ. પોલીસે ગાડીને આતરી અને તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ. ગાડી પર નંબર પ્લેટ હતી, પણ તપાસતા માલુમ પડ્યું કે નંબરની માયાજાળ છે. એન્જિન નંબર, ચેસિસ નંબર અલગ અલગ છે. એટલે ગુનેગારોએ પોલીસને છેતરવા ખોટી નંબર પ્લેટ લગાવી, પણ અસલી ખેલ તો ગાડીની અંદર હતો. ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 768 ક્વાર્ટર મળી આવ્યા, જેની કિંમત અંદાજે 2.5 લાખ રૂપિયા કરતાં વધારે છે. પોલીસે ઘટના સ્થળેથી 3 આરોપીઓને દબોચી લીધા, જેમાં હરિયાણાના સોનીપત અને રોહતકનો સચિન અને વિકાસ અને અમદાવાદના રખિયાલનો અરબાઝ સામેલ છે. જોકે હરિયાણાનો દિનેશ હજુ પણ ફરાર છે. પોલીસે કુલ 7,73,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ અને BNSની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.